ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે સંપન્ન। હર વર્ષે ખેડબ્રહ્મા શહેરના ગ્રામ્ય વિસ્તારના ઠાકોર મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આજરોજ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જય રણછોડ માખણ ચોર અને મંદિરમાં કોણ છે રાજા રણછોડના નારા સાથે સવારે 9 વાગે પ્રસ્થાન થયું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભગવાનની પૂજા આરતી કરાઈ। પ્રસાદ શણગાર તથા ધજા પરિવર્તનનો લાભ મહેતા મધુબેન હસમુખલાલ પરિવારે લીધો હતો। ખૂબ જ સુંદર રીતે શણગારેલ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ખેડબ્રહ્મા શહેરની નગર પરિક્રમાએ નીકળ્યા હતા। હર વર્ષ કરતાં આ વર્ષે ભક્તોની સંખ્યા વધુ હતી। આ રથયાત્રા ઠાકોર મંદિરથી નીકળી જૂની પોસ્ટ ઓફિસ, ડબગર અશોકભાઈ ભીખાભાઈના ઘરે, જૈન દેરાસર, પટેલ ફળી, બ્રહ્માજી ચોક, એસટી બસ સ્ટેન્ડ, મહાકાળી મંદિર તથા જાનકી સોસાયટી થઈ નરસિંહ દેવડાના નિવાસસ્થાને પૂજા આરતી થયા પછી હનુમાનજી મંદિર, કાશી વિશ્વનાથ મંદિર થઈ કેટી હાઈસ્કૂલ પાસે સ્વર્ગીય બંસીલાલ એ સોનીના નિવાસસ્થાને થઈ માણેક ચોક રેલવે સ્ટેશન થઈ સરદાર ચોક પેટ્રોલ પંપ થઈ સિવિલ રોડ વગેરે વિસ્તારમાં ફરી। આ દરમિયાન ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું। ભગવાનનું મામેરું સોની જીતેન્દ્રકુમાર મિલાપચંદ કનૈયા જ્વેલર્સવાળાના ઘરે ભરાયું। મગના પ્રસાદના દાતા ગંગસ્વ શાંતાબેન માધાભાઈ પટેલ તથા પંચા કિરાણા સ્ટોર શ્યામનગરવાળા તથા જાંબુના દાતા પારસભાઈ પ્રજાપતિ હતા। હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ ખેડબ્રહ્મામાં 8 થી 10 જગ્યાએ સુખડીનો પ્રસાદ એકત્રિત કર્યો। સમગ્ર રથયાત્રાના આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, અમૃતભાઈ સુથાર, હરેશભાઈ રામી, પરેશભાઈ ભાવસાર તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના તમામ હોદ્દેદારો રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। આ 29મી રથયાત્રા છે જે વાસ્તે ગાસ્તે શહેરમાં ભગવાન જગન્નાથ તેમના ભાવિક ભક્તોને દર્શન કરવા નીકળશે। ઓકે, આપણા ખેડબ્રહ્મા તાલુકાના રાધાકૃષ્ણ મંદિરથી ભવ્ય રથયાત્રા જગતના દાતાની રથયાત્રા નીકળે છે ત્યારે ખેડબ્રહ્મા રિક્ષા સ્ટેન્ડ અને વેપારી મિત્રો સાથ સહકારથી અમે અહીંયા પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને વર્ષોથી અમારા મિત્રો, વેપારી મિત્રો અને રિક્ષાના બધા ઓનર ડ્રાઈવર સાથે મળી અને ભવ્ય સ્વાગત કરીએ છીએ।